રાજ્યમાં ભારે વરસાદને કારણે 906 જેટલા રોડ બંધ હાલતમાં છે। 67 જેટલા સ્ટેટ હાઈવે અત્યારે ફિલહાલ 4 નેશનલ હાઈવે બંધ હાલતમાં છે। 92 અન્ય સહિત 741 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ સ્થિતિમાં છે। ભારે વરસાદને કારણે તમામ રસ્તાઓ અત્યારે ફિલહાલ બંધ હોવાના અલગ અલગ અપડેટ સામે આવી રહ્યા છે। સમગ્ર રાજ્યભરમાં અત્યારે ફિલહાલ અમુક રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ અત્યારે ફિલહાલ બંધ હોવાના અપડેટ સામે આવી રહ્યા છે। તો રાજ્યમાં ભારે વરસાદને કારણે 906 જેટલા રોડ બંધ છે, 67 જેટલા સ્ટેટ હાઈવે બંધ છે, 4 નેશનલ હાઈવે પણ બંધ હોવાના અપડેટ સામે આવી રહ્યા છે। બધું મળીને કુલ 906 જેટલા રોડ છે કે જે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। વરસાદને કારણે કોઈને કોઈ રીતે આ માર્ગ બંધ હોવાની સ્થિતિ સામે આવી રહી છે। સંવાદદાતા મલ્હાર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। મલ્હાર, જે રીતે આ સમગ્ર પરિસ્થિતિ સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે, અમુક જગ્યાએ પાણીનો પ્રવાહ હજુ પણ ઓસરી રહ્યો નથી, આવી સ્થિતિમાં તંત્ર કઈ રીતે સાબદું બન્યું છે, કારણ કે અમુક ધોરીમાર્ગ વગેરે પણ બંધ હોવાની વિગતો સામે આવી છે? મલ્હાર, ચોક્કસથી નજર કરવા જોઈએ તો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ત્યારબાદ હવે સૌરાષ્ટ્ર જે છે તે વરસાદનું મેઘ તાંડવ જે છે તે જોવા મળી રહ્યું છે। વાત કરીએ રાજ્યમાં ભારે વરસાદને લઈને તો રોડ રસ્તાઓ જે છે તેને પણ અસર થઈ છે, એટલે કે સીધી રીતે જોઈએ તો વાહન વ્યવહાર પણ જે છે તે ખોરવાયો છે। રાજ્ય સરકારના એસસીઓસી વિભાગ દ્વારા જે છે તે આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેની અંદર રાજ્યની અંદર કુલ 906 જેટલા રોડ જે છે તે બંધ હાલતમાં અત્યારે જોવા મળી રહ્યા છે, જેની અંદર 67 જેટલા સ્ટેટ હાઈવે છે અને 4 તેમાં જે છે તે નેશનલ હાઈવે છે। આ ઉપરાંત 92 જેટલા અન્ય માર્ગો છે અને 741 જેટલા પંચાયત હસ્તકના જે માર્ગો જે છે તે અત્યારે બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે। જોકે એસસીઓસીના અધિકારીઓનું કહેવું છે કે કેટલીક જગ્યાએ નદીઓ ઓવરફ્લો થઈ છે, અને નદીઓના પાણી જે છે તે રોડ ઉપર ફરી વળે છે, જેના કારણે રોડ રસ્તાઓને નુકસાન થયું છે। ક્યાંક કોઝવેમાં જે છે તે પાણી છલકાયું છે અને રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। જોકે રાજ્યમાં જે રીતે 900થી વધુ રોડ રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર પણ જે છે તે ખોરવાયો છે। રાજ્યની એસટી વિભાગની જો વાત કરીએ તો એસટી વિભાગની પણ કેટલીક બસોની ટ્રીપ જે છે તે રદ જે છે તે કરવામાં આવી છે। લગભગ 700થી 800 એસટી બસોની જે ટ્રીપ હતી તે પણ અત્યારે પ્રાથમિક ધોરણે રદ કરીને તેઓને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એટલે કહી શકાય છે કે રોડ રસ્તાના કારણે લોકોને જે છે તે ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। યસ, બિલકુલ, આ બધા જ સંકેતો પર નજર રહેશે। ખૂબ ખૂબ આભાર આપનો મલ્હાર, અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।